જો મિત્રો તમે આ વિડીયો નહીં જો ને તો તમને તમારા સાઉન્ડમાં ના હામશે. તો જો બીજું તો કાંઈ નહીં, વાલે આવી ગયો ને જો સીતાફળ આવી ગયા છે ઝીણા ઝીણા. પછી હું સીતાફળ જોઈને આવી ગયો મારા બકાભાઈની દુકાને, કેમ કે એને જો વાડે દુકાન બનાવી છે, તમે જોઈ શકો છો. અને આ છે બકાભાઈ, તમે જોઈ શકો છો. અને એને બનાવી છે વાડી દુકાન. અને મિત્રો બકાભાઈએ જો વાડી દુકાન બનાવી છે. અને જો સુરેશ, વિમલ, બીડી, માવો ને વઘાણી, પાર્લેજી બિસ્કિટ, ટેમેટી બિસ્કિટ અને ઘણી બધી ચોકલેટ છે. અને જો પછી મરચું, હળદર, તાનસન અને જો વિમલ ખાઓ અને ખુશ રહો. તો તમને જો વાડી દુકાને બધું મળી રહે છે. તો તમે પણ આવજો એકવાર આ દુકાને. અને જો મેગી અને જો બટેકા ભૂંગળા પણ રાખે છે. અને જો થોડાક દિવસમાં ભજીયા ને એવું બનાવવાનું શરૂ કરવાના છે. અને મિત્રો સાંજે વરસાદ આવતો હોય ને તમને એમ થાય ભજીયા પકોડા ખાવા છે, તો વી આવજો બકાભાઈની દુકાને, કેમ કે અહીં અમને ભજીયા ને એવું બનાવવાનું શરૂ કરવાના છે. અને જો ભજીયા ને એવું ની હાથે ખાવા તમારી હાટું ભાગ તો ખરો, જો વેફર, બટેકા ભૂંગળા ને એવું બધું ખરું મારા કલેજા. તો રાહ કેની જોવો છે? તો જલ્દી છે જલ્દી આવો બગાભાઈની દુકાને. અને જો તમને ચા પીવાનું મન થયું હોય તો તમને ચા પણ અહીંયા મળી રહેશે. અને પછી તો મને ભૂખ લાગી એટલે તમે બગાભાઈને કીધું આપણા રગડા જેવો બટેકા કાઢો. અને પછી હું બટેકા નાખવા જ મળ્યા. તો તમારે પણ બટેકા ભૂંગળા અને ભજીયા ને એવું પકોડા ને એવું ખાવું હોય વરસાદમાં, તો તમારે ક્યાંય જવાની જરૂર નથી. તો તમે વી આવો બગાભાઈની દુકાને, ગોખાણા રોડ અને એની સામે જ દુકાન છે. અને જો વધારે જાણકારી માટે એના ફોન નંબર આપેલા છે, તો ઓર્ડર માટે એને ફોન કરો. અને તમે બધા જરૂર અહીંયા ભજીયા ખાવા આવજો. તો બાય.